તો જય શ્રી રામ મિત્રો, આજે અમે આવી ગયા છીએ ઘોડિયાલ ગામમાં અને ઘોડિયાલ ગામમાંથી જઈ રહ્યા છીએ રામ ટેકરી, જ્યાં ઘોડિયાલથી 1 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં ધુંધળીનાથ મહારાજનું મંદિર અને ત્યાં સાક્ષાત રામ ભગવાનના ચરણોના નિશાન, ત્યાં એક ચમત્કાર મંદિર. તો ચલો આપણે ત્યાં જઈને દર્શન કરાવીશું. તો આજે અમે આ બધા અમારી ફેમિલી આથી જઈ રહ્યા છીએ, એ પણ ચાલતા ચાલતા. તો ચલો આજે અમે તમને બતાવીશું. ત્યારે અમે ગામમાં આવી ગયો તો આ થૂર જવાનો રસ્તો જે બતાવે, તો અહીંયાથી જવાનું આપણે મંદિર. તો અમે અહીંયાથી હવે જઈ રહ્યા છીએ. તો આ ઘોડિયાલ ગામ, તો જ્યારે આ બાજુ સ્કૂલ અહીંયાથી આવો તો આ રસ્તો જાય. તો અહીંયા લકી હોટલ, તો તમે દાળ બાટી ખાવા આવી કહો. ઘોડિયાલમાં કઢી પરોઠા પણ મળે છે. તો ચાલતા ચાલતા જઈ રહ્યા, અમુક પણ હોટલ આવીએ. શું લે એ દાળ બાટી ખાવા જાવ તારે? હા, તો આપણે રામજી મંદિર તો ઘણું દૂર ને હોયથી? કેટલું 1 કિલોમીટર છે? કેટલી વાર ગયેલી તું? કેટલી વાર ગયેલી ત્યાં? ઘણી વાર. તો શિબુબુન, તમે કેટલી વાર ગયેલા રામજી મંદિર? 100 વાર એમ? હા, તમારે તો ગામમાં ખરું કે? તો સાક્ષાત ચમત્કાર વાળા મંદિરમાં જઈએ છીએ હવે. તો અહીંયા એક વચ્ચે મંદિર આવી રહ્યું. તો આ મંદિર બની રહ્યું. કયા ભગવાનનું મંદિર? આ ચામુંડા માતાનું મંદિર. અત્યારે પ્રતિષ્ઠા બાકી હતી, તે બની રહ્યું. તો આ છે ઘોડિયાલ ગામમાં આવે ત્યારે મમા મહારાજનું મંદિર આવે. તો તમે આ મંદિર જોઈ શકો, એક વિશાળ વલ્લો અને વલ્લાના નીચે મંદિર. તો આ મમા મહારાજનું મંદિર. તો અહીંયા થાળીના થાળ અને ગરબા પણ થાય. તો નોરતામાં પણ અહીંયા પબ્લિક બહુ આવે. તો આ જગ્યા ઉપર ઘોડિયાલના તો અમે રામ ટેકરી પહોંચવા ગયા છે ને, બધા ફાફડા જલેબી ખિસ્સામાં ભરી ભરીને આવીને ખોઈ બધા. ના, અમારે કોઈ ભાવ બી નહીં પૂછતું. આ જે હોમ દેખાય એ રામ ટેકરી, ત્યાં આપણે જવાનું હોય, પણ અત્યારે તો દેખાતું નહીં. તો હવે આ ચીકુ તોડે કોઈ ને. થાક લાગે? થાક નહીં લાગ્યો? પેલું મંદિર આવી ગયું રામ ટેકરી વાળું. તો અમે રામ ટેકરી મંદિર આવી ગયા છીએ. તો અહીંયાથી જવાનું હોય, તો ઊંચો ટેબો, તો જઈ રહ્યા છીએ ત્યાં. તો આપણે અત્યારે રામ ટેકરી આવી ગયા છીએ ને આ મારેલું બોર્ડ. તો ચલો બોર્ડ પણ બતાવી દઉં, તો તમે આ નામ વાંચી શકો, રામ ટેકરી. અને અહીંયાથી સીધું ઉપર જવાનું હોય, પહાડી ઉપર મંદિર આવેલું હોય. તો અમે ત્યાં જઈને દર્શન કરાવવા અને તમને દર્શન કરાવીશું. તો અહીંયાથી જઈશું ઉપર હવે. ના ઘોડિયાલથી રસ્તો આવે અને આ થોડું કનાળા જાય. તો અમે મંદિર આવી ગયા. તો તમે આ જોઈ શકો, આ મંદિરનો ભાગ ઉપર મંદિર, તો ભોખરા પર આવેલું. તો અમે બધા ભેગા થઈને અહીંયાથી જઈ રહ્યા છો દર્શન કરવા માટે. તો રામ ટેકરી મંદિર. તો અહીંયા તમને એક ચબૂતરો મળશે અને આ સીધો જવાનો ઉપરનો રસ્તો. ચલો ત્યાં ઉપર જઈને તમને દર્શન કરાવી દઈએ. આપણે રામ ટેકરી આવી ગયા છે અને અહીંયા મંદિર બતાવી દઉં તમને. તો આ મસ્ત જગ્યા, દાડો આથમી રહ્યો. તો અહીંયા મહારાજના રહેવા માટેની જગ્યા અને અહીંયા પાણીની પરબ. અને અહીંયાથી જ્યારે તમે એન્ટ્રી કરો એટલે આ મંદિરનો ભાગ આવે. અને અહીંયા એક શંકર ભગવાનનું પણ મંદિર. તો તમે આવો તો અહીંયા દર્શન કરી શકો શંકર ભગવાનના મંદિર. તો આ રીતે એક મંદિર. ને આપણે પછી અંદર જઈએ મંદિરમાં. તો ચલો મંદિરનો ભાગ પણ બતાવી દઈએ છીએ. તો અહીંયાથી તમે જોઈ શકો, આ ધૂણી બહારની. આ મંદિરનો મેન ભાગ.
તો ચલો આપણે હવે તમને અંદરે પણ મંદિરના જઈને દર્શન કરાવી દઉં. તો આ મંદિરનો ભાગ, અહીંયાથી આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ તો પહેલાં જ તમને શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર બતાવે. એના પછી ધુંધળીનાથ મહારાજની સ્ટેચ્યુના દર્શન પણ થશે અહીંયા. અને ધૂણી અંદરની અને મહારાજ બેઠાઈ આરતીની તૈયારી થઈ રહી છે. અને આ શ્રી શાંતિદાસજી મહારાજ, આ એમની ફોટો. આ બધો બહારનો નજારો અહીંયાથી. તો અમને અહીંયા મળીને આનંદ થયો, મંદિર જોયા, દર્શન જોયા. પણ અહીંયાથી જો દાડો પણ આથમી રહ્યો, તો એકદમ નજારો બહુ મસ્ત લાગે. તો ચલો અહીંયાથી હવે બીજો પણ મંદિરનો ભાગ બતાવી દઉં તમને. આ મંદિરની ધજા ચડાવવા માટેનો ભાગ, મંદિરના ઉપર જવા માટે રામટેકરી. અને સામે વોખરા પણ તમે જોઈ શકો. તો ભાઈ આપણને હવે મળી ગયો પેલો રામ ભગવાનનો જે રથનો પાટો હતો, તો એ અહીંયાથી જવાય નીચે. તો હું નીચે જઈને તમને બતાવું. તો આ ઉતરવા માટેની સીડી છે. તો અહીંયાથી આપણે હવે જઈ રહ્યા નીચે. આ એક એવા વિસ્તારમાં આવેલું ભોખરાને. અને આ ઉપર મંદિર પછી આવતા ઉપર રહી જાય અને આવતા નીચે જવું પડે. તો પેલી બાજુ જવાનું હોય. ચલો અહીંથી જઈએ કોતા કોતા. તો આપણે હવે અહીંયાથી નીચે જઈ રહ્યા. તો આવી જાઓ છેક નીચે દર્શન કરવા માટે. તો આપણે જે આ મંદિર દેખાઈ રહ્યું છે અહીંયા, અને જે આ તમે જે દેખાય પટ્ટી જેવું, આ પટ્ટી જેવું, આ પાટો સીધો, એ પાટો અહીંયા ભગવાનનો રથ હેડેલો. તો તમે અહીંથી જોઈ શકો જે આ પાછળનો ભાગ અને આ મંદિર જેવું બનાવેલું હોય તે જગ્યા. તો આ રથનો પાટો આપણે ભગવાનનો ચમત્કારી. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ તમે આવો ત્યારે. અને આ પાટો તમે જોઈ શકો. જો આ પાટો. તો આપણે પાટો પણ જોઈ લીધો. પાછા આપણે જઈ રહ્યા છીએ ઉપર હવે. તો જુઓ તમે ઉપર, અને ઉપર એટલે નીચે આવવું પડે. અહીંયા એક ગુફા પણ મળી ગઈ છે. તો આ મંદિરના એક્ઝેક્ટ નીચે ગુફા એવી છે તો કે કોઈ અંદર જઈ નહીં શકતું, કારણ કે આ ગુફા લોંગ એવી એવું વાત સાંભળવામાં આવી છે. તો ચલો આરતીનો ટાઈમ પણ થઈ ગયો. ગુફા ગુરુ મહારાજ